ये झालर से ओली झालर से ओगड़ी ये झालर से ओली लो ધીંગાણા કરતા હોય બાતતા ના હોય આવી ગઈ દાતારની સીડી ને આપણે દાતાની સીડીના દર્શન કરી લીધા ને જય દાતા અને મહેમાન ને બધા આપણે ઉપડા દાતાના દર્શન કરવા મહેમાન કે બહાર ગામના મહેમાન હતા અમારે કે દાતાના દર્શન કરવા છે તો આપણે હતા ઘરે તો દિવાળીનો ટાઈમ હતો તો આપણે કે ચાલો આપણે એને કીધું ભાઈ દર્શન તો થાય પણ કાંઈ નક્કી નથી ચાલો તમને બધી વસ્તુ બતાવીએ અમે જુનાગઢના છે એટલે નાયકભાઈ ફોન કરતા કરતા વાતો કરતા કરતા આવતા હતા આપણે સાંભળતા હતા શું કહેતા હતા અને અહીં બધી દુકાનો હતી દુકાનોમાં પ્લાસ્ટિકની તો મનાઈ છે પાણીની બોટલોની મનાઈ છે એટલે પ્લાસ્ટિક તો ક્યારેય કોઈને લઈને આવવાનું નહીં દાતારે આવો તો તમારે પ્લાસ્ટિક પેલા બધે બહાર અગાઉ લઈ લે છે મહેરબાની કરીને લઈ આવું નહીં કારણ કે વન્ય પ્રાણીઓને નુકસાન કરે એટલે આપણે એનું ખાસ ધ્યાન રાખવાનું અને આ અશોકભાઈ ને બધા મહેમાન ને અમારા મહેશભાઈ ને બધા હાલી નીકળ્યા ધીમે ધીમે સીડી ચડવાનું ચાલુ કર્યું થાકી જતા હતા તો પછી બેસી જતા હતા ને ધીમે ધીમે હળવે હળવે હાલતા થયા અમે તો થોડાક આગળ હાલ્યા તા તો પછી બધી વનરાઈ જોતા હતા તો અશોકભાઈ આગળ જતા હતા અશોકભાઈ પહેલી વખત આવ્યા હતા અને આગળ હજી થોડાક આગળ આવ્યા તા તો મજા આવી ગઈ તા તો આવી ગયા પાછા ચિથરિયા પીર બાપુના દર્શન કરવાની મજા આવી ગઈ અને મને પૂછ્યું કે આ કઈ જગ્યા એટલે મેં કીધું આ છે ચિથરિયા પીર બાપુના અમે દર્શન કર્યા એને બધું મહેમાનોને દેખાડ્યું જોયું કેમ કે બહારના મહેમાન આવે એટલે આપણે આઈને હોય એટલે એને બતાવવું તો પડે પછી અમે બધું દેખાડ્યું એને અને ઘણા માણસો ત્યાં બેઠા હતા થાકી ગયા હતા કોઈ દર્શન કરતા હતા ને કોઈ જોતા હતા ને કોઈ પાણી પીતા હતા ને કોઈ દુકાન હતી ત્યાંથી કંઈ ખાવાનો ભાગ લેતા હતા અને આ છે ચિથરિયા પીર બાપુની જગ્યા એટલે મેં એને દેખાડી કે ભાઈ જોઈ લે આ ચિથરિયા પીર બાપુની જગ્યા છે અહીંયા માણસો દર્શન કરે જોવે ને પછી આમાં આવે ધીમે ધીમે ત્યાં પડાવ આવે મેં જંગલ ને એ બધું જોતા હતા માણસો બેઠા હતા ને ઘણી બધી પબ્લિક હતી પછી અમે હળવે હળવેથી હાલતા ધીમે ધીમે કોઈ પાણી પીધું ને કોઈ નાસ્તો કર્યો ને પછી આપણે એક બીડીની કચ્છ મારી લીધી ને આપણે ધીરે ધીરે સીડીના પગથિયા ચડવાનું પાછું ચાલુ કરી દીધું ધીમે ધીમે હાલતા જતા એક ભાઈ બેસી ગયા ત્યાં જવા બેન બેઠા છે જે પબ્લિક આવેલી જતી હતી ધીમે ધીમે હું પાછળ આવેલો જતો હતો થાકી જાવ તો બેસી જતો હતો વળી પાછી એને જોતો જતો હતો ધીમે ધીમે અને પબ્લિક ગાડી આવે તો આપણે એની સાઈડ વાઈપે જતા હતા કે હાલો ભાઈ હાલવા દેજો હાલો સાઈડમાં ધીમે ધીમે આપણે આગળ હાલો ભાઈ સાઈડમાં એમ કરીને ધીમે ધીમે આ મહેશભાઈ જો બોટલ લઈને જઈ રહ્યા ધીમે ધીમે મહેમાન જતા હતા આપણે પાછળ ચડવાનું ચાલુ કર્યું
અને અશોકભાઈ બધું શૂટિંગ કરતા હતા રહ્યા. એ પહેલી વખત આવ્યા હતા જામનગરથી, એટલે એને જોયું ના હોય. એ બધું વનરાયનું માં જતા હતા, એનું દર્શન કરીને જોતા હતા અને બધું શૂટિંગ કરતા હતા ધીમે ધીમે. અને ઘણી બધી પબ્લિક હતી, તો આપણે ધીમે ધીમે ચડવાનું ચાલુ કરી દીધું. પછી ધીમે ધીમે હાલ્યા જતા, થોડાક આગળ હાલ્યા આ તો આવી ગઈ કોયલાવજીની જગ્યા. ને આપણે પછી કોયલાવજી બાપુના દર્શન કર્યા. અને ઘણી બધી પબ્લિક ત્યાં ઊભી હતી, કોઈ દર્શન કરતી હતી, કોઈ પાણી પીતી હતી, કોઈ થાકી ગઈ હતી, વિહામો ખાતી હતી, અમુક હાલ્યા જતા હતા. આપણે ત્યાં નિરાંતે ઊભા રહ્યા અને પાણી પીતું. અને આ છે દાતારનો બીજો પડાવ. પછી હું બધાને કહેતો હતો કે આ બીજી જગ્યા હજી ઘણું બધું દાતાર સેટું છે. પછી આપણે થોડાક આગળ આવેલા અને આપણે કોયલા વજીર બાપુના દર્શન કર્યા. કોયલા વજીરના દર્શન કરીને ઓલા ભાઈને દેખાડ્યું કે આ કોયલા વજીર કહેવાય. પછી ત્યાંથી ધીમે ધીમે આપણે આગળ હાલવાનું ચાલુ કર્યું. અને આપણે પાણી પીને ઘડીક વિહામો ખાઈ અને ધીમે ધીમે આગળ હાલતા થયા. ત્યાં તો બધી પબ્લિક હાલતી થઈ ગઈ હતી, થાકી ગઈને વિહામો ખાઈ લીધો. આપણે ધીમે ધીમે હાલવાનું ચાલુ કર્યું. પાણી પીને હાલતા થયા, મહેમાને એડવે હાલતા થયા, અમારા મહેશભાઈ બધા. તા તો આગળ હાલ્યા હતા તો હાથી પથ્થર આવી ગયો. હાથી પથ્થરે પાછો ત્રીજો પડાવ આવી ગયો. તા તો થોડોક આગળ હાલ્યા એટલે પછી ત્યાં હાથી પથ્થરે આપણે ઘડીક રોકાણા અને વિહામો ખાધો, પાણી પીધું. ને આ છે હાથી પથ્થર. હાથી પથ્થરના દર્શન કરી લીધા અને ત્યાં થોડુંક વાર સમજાવ્યા ભાઈને કે હાથી પથ્થર છે, દેખાડ્યા. ને આ સીડી હવે અહીંથી જાદુ દાતાર છે નહીં, બરોબર. હવે આપણે 2300 પગથિયા તો બાકી રહ્યા છે. અને આ બધી લીલી વનરાઈ છે. ને જે માણસ થાકી જતા હતા એ બેતા હતા અને કોઈ ધીમે ધીમે હાલતા હતા. એટલે અમારા મહેશભાઈ હાલતા થઈ ગયા. એટલે આપણે ધીમે ધીમે પછી હાલવાનું ચાલુ કર્યું. અને પબ્લિક હતી જાજી બધી, એટલે આપણે નિરાંતે ધીમે ધીમે હાલતા થયા. થોડાક આગળ હાલ્યા તો મજા આવી ગઈ. અને હાથી પથ્થરના દર્શન કરી લીધા. અને આ છે હાથી પથ્થર, જો તમે જોઈ લેજો ક્યારેક આવો તો ત્રીજો પડાવ આવે અને પછી સીધું જ દાતાર આવી જાય. અને ધીમે ધીમે પબ્લિક હાલતી રહી. આપણે આગળ હાલતા થયા તો દાતાર બાપુના દર્શન થયા ઉપર ટેકરી ગુફાના. પછી મેં દેખાડ્યું કે આ ભાઈ છે, આ જવા દાતાર બાપુ જવાની જગ્યા, ને આ સામે દેખાય એ દાતાર. પછી આપણે તો ધીમે ધીમે હાલતા થયા. તો આગળ હાલતા થયા તો રસ્તામાં સકરમાની દરગાહ આવી. સકરમાની દરગાહના દર્શન કરાવ્યા મહેમાનને. આ સકરમાની દરગાહ છે. આ કે હાથી પગ, મેં કીધું આ હાથી પગ કહેવાય. પછી લોબાન પૂરો થઈ ગયો ને આપણે અંદર ગયા તો દરવાજા બંધ થઈ ગયા હતા. આપણી બહારથી દર્શન કરી લીધા અને મહેમાનને દેખાડી કે આ બધી જગ્યા છે દાતાર બાપુની, હવે થોડીક વાર પછી ખુલશે. તો મહેમાન કે આપણે ત્યાં સુધી ક્યાં જાવ? એટલે મેં એને વાત કરી કે પહેલાં આપણે આ બધી જગ્યા જોઈ લઈ, બરોબર, દર્શન કરી લઈ. આ બધી જો જગ્યા છે, કમાલસા બાપુ છે, આ પટેલ બાપુની સમાધિ છે, અહીંયા આ બધી દાતારની જગ્યા છે, આ અખંડ જ્યોત બરે છે, આ વિઠ્ઠલ બાપુની જગ્યા, આ પટેલ બાપુની સમાધિ, આ વિઠ્ઠલ બાપુની સમાધિ, એ બધા દર્શન કરી લીધા. તો હરિહરની આકલ પડી ગઈ હતી. પછી આપણે મહેમાનને કીધું કે ચાલો પેટ પૂજા કરી લે. એટલે આપણે લાગી હતી જોરની ભૂખ. પછી મહેમાનને આપણે બધાય પ્રસાદી લેવા બેસી ગયા. પ્રસાદી લઈને તાજા મજા થઈ ગયા અને મજા આવી ગઈ. બધા લોકો પ્રસાદી લેતા હતા ને આપણે પ્રસાદી લઈ લીધી. પ્રસાદીમાં ખીચડી અને હા જમવાની તો મજા આવી ગઈ. તો ભાઈએ મને પૂછ્યું મને કે આ શું છે? એટલે મેં એને કીધું કે ભાઈ આ છે દાતારનો અખૂટ ભંડારો. મેં પછી અહીંથી તો મને આગળ હાલતા થયા તો દેખાડ્યું મને કે આ, મેં કીધું અહીંથી જુનાગઢ આખું દેખાય, જુનાગઢનો નજારો અને બાકસના ખોખા જેવી બિલ્ડિંગો અને એ બધો નજારો અમે જોતા હતા. તા તો કોઈ માણસો નગારો પણ વગાડતા હતા, એ અમને મીંડો સંભળાવ. મહેમાન કે આપણે જવું છે નગારીઓ પાણો વગાડવા. મેં કીધું હાલો હળવે જાય આપણે, જો સામે દેખાય નગારીઓ પાણો છે. ને પછી અમે જંગલમાં હાલતા થયા, ધીમે હાલવા માંડ્યા. થોડુંક છેટું હતું એટલે ધીરે ધીરે થાકતા વિહામો ખાતા કાચલિયા વેળે દર્શન કરી અને પછી અમે તો પૂગી ગયા નગારીએ પાણે પૂગતા. તો એક ભાઈ નગારીઓ પાણો વગાડતા હતા ને બધા જોતા હતા અને માણસો ઘણા બધા હતા ત્યાં. તા તો અમારે મહેશભાઈ જોયું કે એ વગાડતા હતા. મહેશભાઈ કીધે બરોબર વાગ્યો નહીં પાણો, પણ પછી મેં એને કીધું કે ભાઈ મોટો પાણો લઈને વગાડ એટલે આગળ વાગશે. પછી મેં લઈ આવી દીધો એને મોટો પાણો. મને શૂટિંગ કરી લીધું ને આ વગાડતા હતા. તો એક ભાઈ વગાડી હતી કે આ શું છે? એટલે મેં કીધું એ ઝાલર છે. ધીમે વગાડીને પાછા જંગલ પર હાલતા થઈ ગયા. પછી આવી ગયા આપણે નીચે જોયું હતા તો કેટલાય બધા જનાવર એટલે વાંદરા એ ઝાડવે ચડતા હતા ને ઉતરતા હતા અને ટેકડા મારતા હતા ને પબ્લિક બધી જોતી હતી. મહેમાન કે ઓહો વાંદરા. મેં કીધું અહીંયા તો હોય જ ને, આ જુનાગઢનું જંગલ એનું ઘર એટલે વાંદરા તો જોવા જડે જ તમને.
2-3 જ્યાર તો અપલખણીના પેટના ક્યાંય સાનુમુના બેહતા નતા, વાંથી ઓલી ડાયરેથી આ ડાયરે ને આ ડાયરેથી ઓલી ડાયરે. મેં મહેમાનને કીધું ધ્યાન રાખજો ભાઈ, આનું કાંઈ નક્કી ના હોય, કંઈક વસેડકું કરી લઈએ. તો એક ભાઈ મારા હામાં આવ્યા ને મેં જોયું તો ભાગ્યા તા તો હેઠે 2-3 છોકરા ઠેકડા મારતા હતા અપલખણીના પેટના. એ બાંધતા હતા રહ્યા, મને કે બાંધે, મેં કીધું ના, એ મજાક મસ્તી કરે. તો થોડાક આગળ હેલો હતા તો ભાઈ પાછા એક સીડીમાં તો બેઠા હતા. પછી એક ભાઈ તો બરોબર આમ આગળ હાલતા થયા, તમારી પાસે આવ્યા. એટલે મેં કીધું આ ભાઈને કંઈક ખાવું હોય છે. પછી આપણે લીધી ડાયર અને ડાયર એને દીધી તો એ બેઠા બેઠા ખાતા હતા. તો ધીમેકથી એને ખવડાવી હતી, મેં હાથમાં રાખી હતા. તો થોડીક વાર થઈ હતા તો એ ભાઈ મારા હાથમાં ખાવા આવ્યા અને આપણે ભાઈ એને ડાયર ખવડાવીને પછી ત્યાંથી થોડાક આગળ હાલતા થયા. તો એ કે ડેમ જોવા જ આવી છે. મેં કીધું હાલો. પછી આપણે વાંદરાઓને ડાયર ખવડાવી લીધી ને આપણે ડેમે ગયા હતા. તો કોક ભાઈ પંખીડાઓને સણી નાખતા હતા અને પંખીડા ખાતા હતા, કબૂતરા ને ચકલા ને બધા માણસો. કોઈ મચ્છીમાં નાખતા હતા ને કોઈ ડાયર નાખતા હતા. પછી એમ કરીને આપણે બધા દર્શન કરી લીધા અને મહેમાનને બધું દેખાડી દીધું. આવું છે અમારું જુનાગઢ. જોઈ લ્યો, આ દાતાર ને આ ગિરનાર ને આ દાતારની ડેમ. પછી હવે પાછા કંઈક પાછા આવીશું. મહેમાન કે જાહું. મેં કીધું